તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે આપણે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો અને તો અમારા વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે તો મિત્રો તેથી પણ તમે ડાઉનલોડ કરી લેજો વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો વિડીયાને ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોજો ત્યારે તમે આ એડિટિંગ કરી શકશો તો મિત્રો અહીંયાથી સૌથી પહેલાં એલાઇટ મોશન ઓપન કરી દેવાનું છે આવી રીતે આપણે અહીંયા એના પછી તમને અહીંયા પ્રોજેક્ટનું જે આઇકન જોઈએ છે એના પર ક્લિક કરી દેવાનું એના પર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા જે કોઈ વિડીયાનું મટીરિયલ ડાઉનલોડ કરશો એ તમને જોવા મળી જશે તો આપણે સૌથી ઉપર એડિટિંગ બીટ માર્ક લખેલું એના પર ક્લિક કરી લેવાનું અહીંયા એવી રીતે ક્લિક કર્યા પછી મિત્રો તમને જે આ વાળું આઇકન જોવાય છે ખૂણે સૌથી નીચે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું એના પર ક્લિક કર્યા પછી અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય એના પર ક્લિક કરી લેવાનું એના પર ક્લિક કર્યા પછી મિત્રો અહીંયાથી આપણે એક ગેલેરીમાંથી એક ફોટો આપણે સિલેક્ટ કરી લેવાનો મિત્રો તો અમે અહીંયાથી આપણે એક ફોટો સિલેક્ટ કરી લઈએ અમારા મનપસંદનો તો મિત્રો અમે આ વાળો ફોટો સિલેક્ટ કરી લીધો ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે આ 3 ટપકાનું આઇકન ઉપર જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું એના પર ક્લિક કર્યા પછી મિત્રો આ 5મા નંબરનું જે ઇન્ટરફેસ છે એના પર આપણે ક્લિક કરી દેવાનું તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય એના પછી આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવી જવાનું સોંગની લાસ્ટમાં આવ્યા પછી મિત્રો અહીંયા ક્લિક કરી દેવાનું અહીંયા ક્લિક કર્યા પછી ફરી આગળ આવી જવાનું આવી રીતે મિત્રો આગળ આવ્યા પછી મિત્રો આપણે ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને આવી રીતે ખસેડી લાવવાનો મિત્રો અહીંયા સોંગની નજીક લાવી અને મૂકી દેવાનો અહીંયા તો મિત્રો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય જોરદાર મિત્રો તો એડિટિંગ થયા પછી મિત્રો આપણે આ વાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું એના પર ક્લિક કર્યા પછી અહીંયાથી એમબી સિલેક્ટ કરી લેવાની અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ મિત્રો એમબી સિલેક્ટ કર્યા પછી આપણે આ વાળા જે આઇકન છે સૌથી નીચે એના પર ક્લિક કરી દેવાનું તો અહીંયા આવી રીતે વિડીયો ડાઉનલોડ થઈ જાય મિત્રો તો ડાઉનલોડ થાય તેથી આપણે રાહ જોઈ લઈએ મિત્રો તો મિત્રો અહીંયાથી આપણે આવી રીતે થોડી રાહ જોઈને ડાઉનલોડ વિડીયો કરી લેવાનો છે અને ડાઉનલોડ થયા પછી મિત્રો આપણે જે આ ડાઉનલોડનું આઇકન જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું જય માતાજી મિત્રો।